મિત્રો ભારતના નકશામાં જો ગુજરાત ના હોત ને તો આખી દુનિયાના નકશામાં ભારતનું પણ સ્થાન કંઈક ને કંઈક પાછળ હોત, કારણ કે 70% ફાળો આપણા ગુજરાતનો છે. તો ગુજરાતનો આજનો સ્થાપત્ય દિવસ છે, તો તેને ડેડિકેટ કરીને તેના વિશે બે લાઈનો લખવાનો પ્રયત્ન કર્યો છે. ચાલો શરૂ કરું. તો કહેવાય છે, જ્યાં કચ્છનું સફેદ રણ ચાંદનીમાં મલકાય છે ને ગિરનારની ગોખ પર ઇતિહાસ ગવાય છે. સિંહની ગર્જના જ્યાં ગીરના જંગલોમાં ગાજે, ત્યાં જ સોમનાથના સાગર કિનારે ભક્તિ છે રાજે. કે સાબરમતીના સંતની જ્યાં સત્યની છે વાણી ને નર્મદાના નીરમાં વહે છે સંસ્કારોની લહાણી. મોઢેરાના મંદિરે જ્યાં સૂર્યનું પહેલું કિરણ પડે છે, ત્યાં જ પાટણના પટોળામાં કલાના અજવાળા હવે ખીલે છે. કે વડોદરાની સંસ્કારી નગરી રે સુરતનું જમણ નિરાળું, સાપુતારાની ટોચે દેખાયા ગુજરાત મારું રળિયામણું. સરદારનું લોખંડની ખમીર જેના આસમાં વસે, એ જ ગરવું ગુજરાત આજે દુનિયાના નકશામાં છે હશે. કે વેપારની સૂઝબૂઝને મહેમાન ગતિનો ઠાઠ છે, કે વેપારની સૂઝબૂઝને મહેમાન ગતિનો ઠાઠ છે. આ તો ભાઈ ગુજરાત છે, એ તો પ્રીતનો પાઠ છે. કે આ તો ભાઈ ગુજરાત છે, એ તો પ્રીતનો પાઠ છે. કે જ્યાં કચ્છનું સફેદ રણ ચાંદનીમાં મલકાય છે ને ગિરનારની ગોખ પર